આજે આપણે ધોરણ 12ના તત્વજ્ઞાન વિષયમાં પાઠ નંબર 7 મૂલ્ય મીમાંસામાં સ્વાધ્યાયનો સોલ્યુશન જોઈશું. 1. નીચેના આપેલા વિકલ્પો યોગ્ય વિકલ્પો પસંદ કરી ઉત્તર લખો. 1. મૂલ્ય એટલે શું? માનવ પસંદગી. 2. કોના મતે આત્મિક વિકાસ પ્રત્યેક દોરી જાય એ મૂલ્ય છે? એ. W.M. અલ્બન. 3. હકીકતલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? વર્ણનાત્મકતા. 4. મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? વ્યક્તિગત પસંદગી. 5. ભૌતિકવાદી જીવનદૃષ્ટિ અનુસાર માનવીનું સ્વરૂપ કેવું છે? સ્થૂળ શરીર રૂપી. 6. આધ્યાત્મિકવાદી દ્રષ્ટિ અનુસાર માનવીનું સ્વરૂપ કેવું છે? સત્ય ચિંતન અનુરૂપ. કયા ધનને શ્વેત ધન કહેવાય છે? વિદ્યારૂપી. 8. સત્ય એટલે શું? જ્ઞાનનો ગુણ. સુંદર એટલે શું? આનંદદાયક. 10. સત્યને સર્વોપરી કોણ માને છે? ગાંધીજી. 2. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. 1. હકીકતલક્ષી અને મૂલ્યલક્ષી વિધાન વચ્ચેના ભેદ સ્પષ્ટ કરો. તે તમે જોઈ શકો છો. 2. મૂલ્યનો જીવનદૃષ્ટિ સાથેનો સંબંધ સ્પષ્ટ કરો. તેનો ઉત્તર. 3. મૂલ્યની ગુણ વ્યક્તિલક્ષી સમજવાની મૂલ્ય વસ્તુલક્ષી પણ છે એ વિધાન સ્પષ્ટ કરો. તેનો ઉત્તર. 4. પ્રશ્ન નંબર 4. અંતર્ગત મૂલ્ય અને બહિર્ગત મૂલ્યનો સંદર્ભ સમજૂતી આપો. તે નીચે પ્રમાણે છે. ઉત્તર. અંતર્ગત મૂલ્ય, બહિર્ગત. 5. ઉત્પાદક મૂલ્ય અને અનુત્પાદક મૂલ્યના સંદર્ભ સમજાવો. ઉત્તર. 6. ભૌતિક મૂલ્ય અને અભૌતિક મૂલ્ય. તેનો ઉત્તર. 8. સત્ય મૂલ્યની વ્યાખ્યા, મૂલ્યના પ્રાપ્ત અને વાર્તક સમજાવો. તે નીચે મુજબનો ઉત્તર. 8. શિવ મૂલ્યની વ્યાખ્યા, મૂળ પ્રસ્તાર અને વાર્તક સમજાવો. 9. સુંદર મૂલ્યની વ્યાખ્યા, મૂલ્ય પ્રસ્તાર અને વાર્તા. 10. સત્યમ શિવમ સુંદરમ. પ્રત્યેક સંદર્ભ સ્પષ્ટ કરો. ઉત્તર. 1. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સ્ટડી 12ને લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.
જય રામાપીર.